નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણા પાઠને આગળ વધારીએ. ત્યાર પછી તેમાં રીડિંગ આવે છે. રીડિંગની અંદર આપણને સરસ મજાનું એક રીડિંગ આપ્યું છે, જેનું નામ છે વેજીટેબલ એન્ડ ફ્રૂટ. વેજીટેબલ એટલે શાકભાજી અને ફ્રૂટ એટલે ફળો. ચાલો તો તેના વિશે આપણે જોઈએ. ઇન ધ ગાર્ડન ગ્રીન એન્ડ બ્રાઇટ, લીલા અને ચળકતા બગીચામાં. ફ્રૂટ એન્ડ વેજીસ અ ડિલાઇટ, ફળો અને શાકભાજી જોઈને આનંદ થાય છે. કેરેટ્સ, ઓરેન્જ, ક્રીપ્સ એન્ડ સ્વીટ્સ, ગાજર અને સંતરા કડક અને મીઠા. અ હેલ્ધી સ્નેક કેટ બી બીટ, આરોગ્યપ્રદ નાસ્તાથી કંઈ ચડિયાતું નથી. મેંગો જ્યુસી સમર જ ટ્રીઝ, રસવાળી કેરીઓ એ ઉનાળાની ઉજાણી છે. સેવિંગ ધ ટેસ્ટ ઓ સો સ્વીટ, તેનો સ્વાદ માળવો ઓ કેટલું સરસ છે. બનાના યલો ફૂલ ઓવર માઇટ, પીળા કેળા શક્તિથી ભરપૂર છે. ગીવ અસ એનર્જી ડે એન્ડ નાઇટ, આપણને રાત દિવસ ઉર્જા આપે છે. ટમેટોઝ રેડ, રાઉન્ડ એન્ડ સ્મોલ, લાલ, ગોળ અને નાના ટામેટાં. ઇન અવર સ્લેટ્સ દે સ્ટેન્ડ ટોલ, આપણા કચુંબરમાં તે દેખાઈ આવે છે. સ્નીપીચ ગ્રીન, લીફ એન્ડ સ્ટ્રોંગ, લીલી પાંદડાવાળી અને શક્તિવર્ધક પાલકની ભાજી. મેક અસ હેલ્ધી ઓલ ડે લોંગ, આપણને આખો દિવસ સ્વસ્થ રાખે છે. સો લેટ્સ ઇટ ફ્રૂટ્સ એન્ડ વેજીસ ગેલોરિયર, તેથી વિપુલ પ્રમાણમાં ફળો અને શાકભાજી ખાઈએ. ફોર અ હેલ્ધી લાઈફ દે ઓપન ધ ડોર, તે એક સ્વસ્થ જીવનનું દ્વાર ખોલે છે. નેચરલ ગિફ્ટ્સ કલરફુલ એન્ડ ટુ, કુદરતની ભેટ રંગબેરંગી અને સાચી છે. ફોર મી, ફોર યુ, ફોર એવરી વન ટુ, મારા માટે, તમારા માટે, બધા માટે પણ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું રીડિંગ પૂરું થાય છે. ત્યાર પછી આપણને ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ, જે આપણે ફકરા દ્વારા પૂર્ણ કરવાની છે. ઉપર આપણને જવાબ આપ્યા છે, તેના દ્વારા આપણે ફકરો પૂર્ણ કરવાનો. તો ચાલો આપણે જોઈએ તેને લાઈન બાય લાઈન. ફર્સ્ટ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ, સાઇટ્રસ એન્ડ બ્રાઇટ્સ, રસીલું અને ચળકદાર ખાલી જગ્યા ફળ છે. જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઓરેન્જ. સેકન્ડ વિદ્યાર્થી મિત્રો, ફિલ્ડ વિથ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ સી જસ્ટ રાઇટ, તો તેમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? જવાબ વિટામિન્સ. હવે થર્ડ, એપલ ક્રન્ચી ફિલિંગ ધ બ્લેન્ક્સ એન્ડ ગ્રીન, સફરજન ક્રન્ચી અને લીલા છે. તો હવે આપણો જવાબ શું આવશે? રેડ. ફોર્થ, ધ હેલ્ધીનેસ્ટ ખાલી ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ યુ અવર સીન, અત્યાર સુધીનો તંદુરસ્ત નાસ્તો તમે જોયો જ નથી. તો જવાબમાં હવે શું બચ્યું છે વિદ્યાર્થી મિત્રો? સ્નેક. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે રીડિંગની અંદર આગળનું રીડિંગ જોઈએ, જેનું નામ છે પીટર ધ ઈટર. હવે વિદ્યાર્થી મિત્રો, હું તમને થોડી ગુજરાતીમાં માહિતી આપું કે આ સ્ટોરી આપણને શું કહેવા માગે છે. એક પીટર નામનો છોકરો હોય છે કે જેને પેટનો દુખાવો હોય છે, અને તે એક દિવસ ડૉક્ટર પાસે જાય છે. અને ડૉક્ટર તેને પૂછે છે કે તે દિવસ દરમિયાન શું શું ખાધું હતું. તો તે ગણાવે છે કે મેં સેન્ડવિચ, ઢોસા, પીઝા અને મોર્નિંગની અંદર દૂધ પીધું હતું. ત્યાર પછી ડૉક્ટર તેને મેડિસિન આપે છે અને તેને ઘરે જવાનું કહે છે. પણ ઘરે જતાં પહેલાં પીટર એમને પૂછે છે કે દવા લેતા પહેલાં મારે કંઈ ખાવું જોઈએ. તે પૂછતાં જ ડૉક્ટરને થોડો ગુસ્સો આવે છે અને ગુસ્સાથી નજરથી જ પીટરને જુએ છે. અને પીટર સમજી જાય છે અને તે તરત જ રૂમની બહાર નીકળી જાય છે.
વિદ્યાર્થી મિત્રો, આ હતી આપણી સ્ટોરીની ગુજરાતીમાં અનુવાદ. હું તમને તેનું લાઇન બાય લાઇન સમજતા જાઉં જેથી તમને ખ્યાલ આવે કે આપણી સ્ટોરી શું કહેવા માંગે છે. શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો આપણી સ્ટોરી. Once Peter goes to the doctor and complains that he has a stomach ache. The doctor inquires of him. એકવાર પીટર ડૉક્ટર પાસે જઈ ફરિયાદ કરે છે કે તેને પેટનો દુખાવો છે. ડૉક્ટર તેની પૂછપરછ કરે છે. ડૉક્ટર: હેલો પીટર, હાવ આર યુ? ડૉક્ટર બોલે છે: હેલો પીટર, તું કેમ છે? પીટર: નોટ સો વેલ સર. પીટર બોલ્યો: બહુ મજામાં નથી સાહેબ. ડૉક્ટર: વોટ ઇઝ રોંગ વિથ યુ પીટર? ડૉક્ટરે કીધું: તને શું થયું છે પીટર? પીટર: સર, આઈ હેવ અ સિવિયર સ્ટમક એક. પીટર બોલ્યો: સાહેબ, મને સખત પેટનો દુખાવો છે. ડૉક્ટર: વોટ ડીડ યુ ઇટ લાસ્ટ નાઇટ? ડૉક્ટરે કીધું: તે ગઈકાલે રાત્રે શું ખાધું હતું? પીટર: સર, આઈ હેડ ઓનલી 3 સેન્ડવિચીસ. પીટરે કીધું: સાહેબ, મેં ફક્ત 3 સેન્ડવિચ ખાધી હતી. ડૉક્ટર: એટ વોટ ટાઈમ? ડૉક્ટર બોલ્યા: કયા સમયે? પીટર: એટ 10 o'clock. પીટર: 10 વાગે. ડૉક્ટર: વાય સો લેટ? ડૉક્ટર બોલ્યા: એટલું મોડું કેમ? પીટર: બીકોઝ ધેર વેર સમ ગેસ્ટ એટ હોમ એન્ડ માય મધર હેડ પ્રિપેર્ડ ઢોસા ફર્સ્ટ ઓફ ધેમ. પીટર બોલ્યો: કારણ કે ઘરે થોડા મહેમાન હતા અને મારી મમ્મીએ પહેલાં તેમની માટે ઢોસા બનાવ્યા હતા. ડૉક્ટર: ડીડ યુ ઇટ એની ઢોસા? ડૉક્ટર બોલ્યા: તું તે એક કે ઢોસો ખાધો હતો? પીટર: સર, આઈ ડોન્ટ લાઇક ઢોસા મચ, સો આઈ ટૂક ઓનલી 2 ઢોસા. પીટર બોલ્યો: સાહેબ, મને ઢોસા બહુ ભાવતા નથી, તેથી મેં ફક્ત 2 ઢોસા ખાધા. ડૉક્ટર: બટ ઇફ યુ ડોન્ટ લાઇક ઢોસા, વાય ડીડ યુ ઇટ 2 ઢોસા? ડૉક્ટર બોલ્યા: પણ તને જો ઢોસા ભાવતા નથી તો તે 2 ઢોસા શા માટે ખાધા? પીટર: સર, આઈ ડીડ યુ સો બીકોઝ આઈ હેડ ટેકન ઓનલી 1 pizza. વી ઓલ હેડ સ્નેક્સ ઇન ધ ગાર્ડન એટ 7 PM, સો આઈ વોઝ વેરી હંગ્રી. પીટર બોલ્યો: સાહેબ, તેમ કર્યું કારણ કે ફક્ત એક પીઝો ખાધો હતો અને સૌએ બગીચામાં સાંજે 7 વાગે નાસ્તો કર્યો હતો, તેથી મને ભૂખ લાગી હતી. ડૉક્ટર: વોટ હેડ યુ ટેકન 1 pizza બિફોર યુ એટ ઢોસા? ડૉક્ટર બોલ્યા: શું ઢોસા ખાધા પહેલાં તે એક પીઝો ખાધો હતો? પીટર: યસ સર. પીટર બોલ્યો: હા સાહેબ. ડૉક્ટર: સો યુ એટ 1 pizza, 2 ઢોસા એન્ડ 3 સેન્ડવિચ, રાઈટ? ડૉક્ટર બોલ્યા: એટલે તે એક પીઝા, 2 ઢોસા અને 3 સેન્ડવિચ ખાધા, બરાબર ને? પીટર: યસ સર. પીટર બોલ્યો: હા સાહેબ. ડૉક્ટર: ધેન યુ સ્ટમક એક ઇઝ અ નેચરલ. ડૉક્ટર બોલે: તો તારો પેટનો દુખાવો સ્વાભાવિક છે. પીટર: બટ સર, આઈ હેવન્ટ ટેકન એનીથિંગ આફ્ટર ટેકિંગ અ ગ્લાસ ફૂલ ઓફ મિલ્ક વિથ બ્રેડ્સ એન્ડ બટર ધીસ મોર્નિંગ. પીટર બોલ્યો: પણ સાહેબ, આજે સવારે બ્રેડ અને માખણ સાથે એક ગ્લાસ દૂધ પીધા પછી મેં કંઈ ખાધું નથી. ડૉક્ટર: મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર? ઓ પીટર, આઈ વિલ ગો મેડ ઇફ યુ સ્પીક એનીથિંગ નાઉ. ટેક ધીસ મેડિસિન એન્ડ ગો અવે.
બ્રેડ અને માખણ સાથે દૂધ. ઓ પીટર, હવે તું કંઈ પણ બોલીશ તો હું ગાંડો થઈ જઈશ. આ દવા લે અને જતો રહે. પીટર, થેન્ક યુ સર. શુડ આઈ ઇટ એનીથિંગ બિફોર ટેકિંગ ધીસ મેડિસિન? વિલ ઇટ બી હાર્મફુલ ઇફ યુ ટેક ઓન અ હંગ્રી સ્ટમક? પીટર બોલ્યો, આભાર સાહેબ. આ દવા લેતા પહેલાં મારે કંઈ ખાવું જોઈએ કે ભૂખ્યા પેટે લેવાથી કંઈ નુકસાન થશે? ડૉક્ટર. ધ ડૉક્ટર ટુક એટ પીટર હંગ્રીલી એટ પીટર ક્વિકલી ગો આઉટ ઓફ ધ રૂમ. ડૉક્ટર ગુસ્સે થઈને પીટર સામે જુએ અને પીટર ઝડપથી રૂમની બહાર નીકળી જાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી સ્ટોરી પૂર્ણ થાય છે. ત્યાર પછી હું તેના ક્વેશ્ચન ઇન ધ આન્સર હવે આપણે લાઇન બાય લાઇન સમજતા જઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણો પહેલો ક્વેશ્ચન. હુ કેમ ધ પીટર્સ હાઉસ? પીટરના ઘરે કોણ આવ્યું હતું વિદ્યાર્થી મિત્રો? જવાબ તો તમને બધાને જ ખબર હશે. હું બોલું છું, તમને પણ ખબર હશે. સમ ગેસ્ટ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે તેના આન્સર ટુ ધ ક્વેશ્ચન જોઈએ. તો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે, હુ કેમ ટુ પીટર્સ હાઉસ? પીટરના ઘરે કોણ આવ્યું હતું? તો જવાબ શું આવશે? સમ ગેસ્ટ. થોડા મહેમાન આવ્યા હતા. હવે આપણો સેકન્ડ ક્વેશ્ચન, વોટ ડીડ પીટર ઇટ લાસ્ટ નાઇટ? પીટરે ગઈ રાત્રે શું ખાધું હતું? તો 1 પિઝા, 2 ઢોસા એન્ડ 3 સેન્ડવિચ. તો 1 એટલે એક પીઝો, 2 ઢોસા અને 3 સેન્ડવિચ ખાધી હતી. હવે આપણો થર્ડ ક્વેશ્ચન, વેન ડીડ પીટર ઇટ સેન્ડવિચ? પીટરે સેન્ડવિચ કેટલા વાગે ખાધી હતી? તો જવાબ શું આવશે? એટ 10 o'clock. રાત્રે 10 વાગે. હવે આપણો ફોર્થ ક્વેશ્ચન, વેર ડીડ પીટર ઇટ પીઝા? પીટરે પીઝા કઈ જગ્યાએ ખાધા હતા? તો જવાબ શું આવશે? ઇન ધ ગાર્ડન. તો તેને બગીચામાં ખાધા હતા. હવે આપણો 5 ક્વેશ્ચન, ડીડ પીટર ગો ટુ ધ ડૉક્ટર? શું પીટર ડૉક્ટર જોડે ગયો હતો? તો જવાબ શું આવશે? યસ, ટુ ધ ડૉક્ટર. પીટર ડૉક્ટર જોડે ગયો હતો. હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નો પૂર્ણ થાય છે. હવે આપણે તેનો સ્ટોરીનો સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. યુઝ ઓલ ધ લેટર્સ ઓફ ધ ગિવન વર્ડ્સ ટુ મેક ન્યૂ વર્ડ્સ. અહીં આપેલા શબ્દો દ્વારા વિદ્યાર્થી મિત્રો તેમાંથી જ આપણે એક નવો શબ્દ બનાવવાનો છે. તો ચાલો જોઈએ. પહેલો વર્ડ છે ઈટ. તો તેમાંથી શું બનશે? એટ અને ટી. હવે સેકન્ડમાં શું છે? નેટ. તો શું બનશે? 10. થર્ડમાં શું છે? ટોપ. તો જવાબ શું બનશે? પોટ. હવે આપણો ફોર્થ નંબરનો ઢોસા. તો શું બનશે? સોડા. 5 નંબરનો વર્ડ પોટ. તો શું બનશે? સ્ટોપ અને સ્ટોપ્સ. હવે 6 નંબરનો વર્ડ વિદ્યાર્થી મિત્રો નાવ. તો જવાબમાં શું આવશે? વોન. 7 નંબરનો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજા નંબરની સૂચના ઉપર જોઈએ. તો ચાલો જોઈએ. સ્લાઇક આઉટ ધ લેટર એમ, અંડરલાઇન ધ વર્ડ્સ ઇન ધ સ્ટોરી. વિદ્યાર્થી મિત્રો આપણને સૂચના એવું કહેવા માગે છે કે અહીં આપેલા વર્ડ્સમાંથી એમનો શબ્દ નીકાળી અને તેમાંથી એક નવો શબ્દ બનાવવો. તો હું તમને જવાબ બોલું છું. પહેલાંનો જવાબ શું આવશે? તેમાંથી ડૉક્ટર, બીજાનો હંગ્રી, ત્રીજાનો પીઝા, ચોથાનો ક્વિકલી અને પાંચમાનો જવાબ બનશે ગ્લાસ. વિદ્યાર્થી